ભાવનગરમાં દુકાનદારો અને દબાણ હટાવ ટીમ વચ્ચે શાબ્દિક ઘર્ષણ. મનપાના અધિકારીઓ અને દુકાનદારો વચ્ચે બોલાચાલી. શાબ્દિક ઘર્ષણ બાદ મનપાએ દબાણો દૂર કર્યા. બનાસકાંઠા લકી ડ્રોના આયોજનની પોલીસને જાણ થતાં સ્થળ બદલવામાં આવ્યું. રાજસ્થાનના નિંબતલાઈમાં ડ્રો યોજાતા પોલીસ ત્રાટકી. રાજસ્થાન પોલીસ પહોંચતા આયોજકો છૂમંતર. રાજ્યની આઈટીઆઈમાં 1 વર્ષનું એઆઈ કોર્સ શરૂ કરવામાં આવશે. સીએમના હસ્તે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરવામાં આવી. ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી ટકોર કરતા કહ્યું કે દરેક સજેશન માતૃભાષામાં હોવા જોઈએ. આપણે ગુજરાતમાં બેઠા છીએ એવું લાગવું જોઈએ. એઆઈ પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે એઆઈ ક્રાંતિ એ વૈશ્વિક ચળવળ બની ગઈ છે. ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ જવા ટુરિઝમ અને જીએસઆરટીસી બસ સેવાનો પ્રારંભ. સીએમ અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની પૂજા કરી. અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જીએસઆરટીસી ₹8,100માં કુંભ મેળાની યાત્રા કરાવશે. કુંભ મેળા માટે 3 રાત્રિ અને 4 દિવસના પેકેજની સુવિધા. જીએસઆરટીસીની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાશે. 25 જેટલા કાર્યકર્તાઓને વ્યવસ્થા માટે મોકલાશે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ. ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા. હોસ્પિટલમાં આવી લોકો બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહીની માંગ. એએમસી ભરતી પરીક્ષાને લઈને અમદાવાદ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગોટાળાના આક્ષેપ. કોંગ્રેસે પોસ્ટર બનાવી વિરોધ કર્યો. એએમટીએસ સર્વિસને લઈને વિપક્ષ નેતા શહેજાદ પઠાણે એએમસી પર પ્રહાર કરતા કહ્યું, એએમટીએસ નથી પણ બીજેપી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. એએમટીએસનું બજેટ કમલમથી બનાવે તો સારું. એએમટીએસમાં દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે. એએમટીએસનું 705 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર. આગામી વર્ષમાં 445 નવી એસી બસનો સમાવેશ થશે. 4 નવી ડબલ ડેકર બસનો પણ ઉમેરો થશે. વિધવા બહેનોને ટિકિટમાં 50% રાહતની જાહેરાત. અમદાવાદની વીએસ હોસ્પિટલનું 257 કરોડનું બજેટ રજૂ. એએમસી વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કહ્યું, છેલ્લા 4 વર્ષથી સત્તા પક્ષે ₹1 પણ વાપર્યો નથી. અમદાવાદની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક આપવામાં આવશે. વીએસ હોસ્પિટલનું 257.59 કરોડનું બજેટ મંજૂર કરાયું. હોસ્પિટલમાં હેરિટેજ પ્રકારના સમારકામ માટે 25 કરોડ, શાસક પક્ષના 12.69 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર. અમદાવાદમાં એમજે લાઇબ્રેરી માટે 22.76 કરોડનું બજેટ મંજૂર. લાઇબ્રેરીને એસી બનાવવા માટે 1.30 કરોડની ફાળવણી. અમદાવાદમાં કાચની મસ્જિદ ટ્રસ્ટ સામે કોર્પોરેશનનો દાવો. કોમર્શિયલ બિલ્ડિંગ તોડી પાડવા અંગે કહ્યું કે વર્ષ 2009માં સ્કૂલ તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટે નવા બાંધકામની બાંહેધરી આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પ્રાયોગિક પરીક્ષા. મહેસાણા રાધનપુર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા. દુકાન કોમ્પ્લેક્સ શોરૂમ આગળના દબાણો હટાવાયા. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી. છોટાઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓને કાટ ખાધેલી સાયકલ આપતા લોકોમાં રોષ. 2 વર્ષ બાદ આપેલી સાયકલ ભંગાર હાલતમાં છે. નસવાડીની આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાયના આક્ષેપ. મહીસાગરના સંતરામપુરની મામલતદાર કચેરીમાં કેવાયસી માટે અરજદારોની લાઇન. ગ્રામ્ય વિસ્તારના લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા. ઓનલાઈન કામગીરીને લઈ લોકોને ભારે હાલાકી. નવસારીના ભાઠામાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી. 1.5 વર્ષથી શાળામાં મુખ્ય શિક્ષક નહીં હોવાથી લોકોમાં ભારે રોષ. લોકોએ મુખ્ય શિક્ષકની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે તાળાબંધી કરી. ગણદેવીના એમએલએ નરેશ પટેલે કહ્યું કે રાજીનામું મૂક્યું પણ ટેકનિકલ કારણોસર સ્વીકાર્યું નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સ્કૂલમાં આચાર્ય ફાળવવા રજૂઆત કરી છે.
સાબરકાંઠાના સાંપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો પરેશાન. રોડ તૂટી જતા ધૂળ ઉડવાથી ખેડૂતોના કોબીજ, ફ્લાવર સહિતના પાકને નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગરના પોપટપરામાં સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે રોષ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો. અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપ. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પતિ પત્ની વચ્ચે હોડ જામી. ભૂપત શેઠિયા અને હિનાબેન શેઠિયાએ વોર્ડ નંબર 1 માટે બીજેપીમાંથી ટિકિટ માંગી. 2 ટર્મમાં પતિ પત્ની બંને કોર્પોરેટર રહી ચૂક્યા છે. વલસાડમાં નપાની ચૂંટણી પહેલા જબરો ખેલ થયો. કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા. કોંગ્રેસના ઉપપ્રમુખે વોર્ડ નંબર 3માંથી પત્ની માટે ભાજપની ટિકિટ માંગી. વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાજપમાં જોડાયા. પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગ્યા બાદ કોંગ્રેસ છોડી. કાર્યકારી પ્રમુખ રોનક શાહે ભાજપનો કેસ ધારણ કર્યો. વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનવા માટે હોડ. રાજેશ પટેલના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટ માંગી. રાજેશ પટેલના પુત્ર અને પુત્રી નપામાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા. ભાણવડ પાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપમાં ભંગાણ. ભાણવડ શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના 5 પૂર્વ સદસ્યોએ પણ કેસરીઓ ધારણ કર્યો. જસદણ નગરપાલિકામાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા. ભાજપના ઉમેદવારો બનવા 150ની દાવેદારી. 7 વોર્ડમાં 28 સભ્યો 31 તારીખ સુધીમાં નક્કી થશે. ખેડામાં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા નેતાઓ પર ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સ્પષ્ટતા કરી. કહ્યું, કોંગ્રેસે વજૂદ બચાવવા માટે જુઠ્ઠાણું ફેલાવ્યું છે. 5માંથી 3 સભ્યો ભાજપના છે જ નહીં. કોંગ્રેસમાંથી પાછા આવેલા એક સભ્ય જીમિત પટેલે કહ્યું કે જબરદસ્તી ખેસ પહેરાવ્યો હતો. જમીન અંગેના અંગત કામથી હું ગયો હતો. હું તો ભાજપનો કાર્યકર્તા છું અને રહેવાનો છું. જૂનાગઢમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે હોડ લાગી. 60 બેઠક માટે 300 ઉમેદવારોએ ફોર્મ ઉઠાવ્યા. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1થી 15ના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા લેવાઈ. સુરતના વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી યોજાશે. ખાલી પડેલી એક બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ. નિરીક્ષક અને ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે નગરને એક સારો ઉમેદવાર મળે તેવા પ્રયત્ન. પાટણ જિલ્લાની 3 નગરપાલિકાને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરી. રાધનપુર, હારીજ અને ચાણસ્મા માટે બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ. પાલિકાની ચૂંટણી પ્રભારી અને નિરીક્ષક અને ધારાસભ્ય દ્વારા સેન્સ લેવાની શરૂઆત. આજે રાધનપુર નપા માટે એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા યોજાશે. રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ માટે પહોંચ્યા. મોટી સંખ્યામાં દાવેદારો રાધનપુર એપીએમસી પહોંચ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જામનગરમાં 3 સભ્યોની નિરીક્ષક ટીમે સેન્સની પ્રક્રિયા હાથ ધરી. વિભાવરી દવે, દિલીપ પટેલ અને પ્રશાંત કુરાડે કાર્યકરોને સંભાળ્યા હતા. વધુમાં કથિરિયાએ કહ્યું કે બીજા કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરી શકે. તેમ છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે. જયેશ રાદડિયાના સમર્થનમાં જયંતિ સરધારા આવ્યા. નામ લીધા વગર નરેશ પટેલના ટેકેદારો પર પ્રહાર કરતા કહ્યું, સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. આવાને હવે સમાજ અને બધાને ઓળખી ગયા છે. જયંતિ સરદારાએ કહ્યું કે આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. આ ટોળકીના લોકોના દેખાડવાના અને ચાવવાના અલગ છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે જયેશ રાદડિયા જાહેર કરે કે એ કોણ લોકો છે. અમે રાદડિયાને પૂછ્યું તો કહ્યું કે તે યોગ્ય સમયે કહીશ. સમાજ વચ્ચેનો વિવાદ બેઠક યોજી દૂર થાય. આ મુદ્દાનો અંત લાવવો જરૂરી છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદન વખોડ્યું. કહ્યું કે અનામત પ્રથાને રાજકીય લેવા દેવા નથી. સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવે. વસ્તીના આધારે એસસી, એસટી, ઓબીસીને લાભ આપે. બનાસકાંઠા વિભાજનના ધાનેરામાં વિરોધ વચ્ચે જિલ્લા કલેક્ટરની બેઠક. જિલ્લા કલેક્ટરે ધાનેરાના આગેવાનો સાથે બેઠક કરી. લોકોના અભિપ્રાય જાણવા માટે કલેક્ટરે બેઠક કરી.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 11.9, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 થી 4 ફેબ્રુઆરીમાં વરસાદ પડવાની શક્યતા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ફેબ્રુઆરીની શરૂઆતમાં 3, 4 અને 5 તારીખે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની આગાહી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાત પર એક સિસ્ટમ સર્જાશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે. રાજ્યમાં ઠંડીનો મિજાજ બદલાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ઉંચકાયું. મધ્ય ગુજરાતમાં તાપમાન ગગડ્યું. ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં વધારો થઈ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. મહાકુંભમાં સંગમ તીર્થ પર સ્નાન કરી પુણ્યનું પાથું બાંધ્યું. ગૃહમંત્રી અમિત શાહની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આસ્થાની ડૂબકી લગાવી. યોગ ગુરુ બાબા રામદેવ સહિતના સાધુ સંતો સાથે હાજર રહ્યા. અખાડાના અધ્યક્ષે અમિત શાહને સંગમ સ્થળ આશીર્વાદ આપ્યા. અવધેશાનંદ ગિરી મહારાજ અને કૈલાશાનંદ ગિરી મહારાજે અમિત શાહ સાથે સંગમ સ્થળે પવિત્ર સ્નાન કર્યું.